કે દ્વારિકા જઈ તમારો દી ફર્યો અને અમારી ખબરું લીધી નહીં કાંઈ, નાન રે પણ અમારા નેણના, અમને ભૂલી ક્યાં ગયા ભગવાન. 24 ડિસેમ્બર અને રવિવારનો એ દિવસ આપણે સૌ જાણીએ છીએ કે ઇતિહાસમાં લખાઈ ગયો છે. કૃષ્ણભૂમિ દ્વારકામાં એ જગત મંદિર ખાતે જ્યાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આહિર પરિવાર દ્વારા, આહિર સમાજ ત્યાં એકઠો થયો હતો અને 37,000 જેટલી આહિરાણીઓ જ્યાં મહારાસ રમી હતી. એટલે કે ઇતિહાસ જે વર્ષો જૂનો ઇતિહાસ છે તે ત્યાં એક કહેવાય ને કે સજીવન થયો છે. અને આપણે જોયું છે કે એ દ્રશ્યો જોયા છે કે જે જોઈને આપણા રૂવાટા ઉભા થઈ જાય, કારણ કે 37,000 જયારે આહિરાણીઓ એ રાસ રમતી હોય અને સરસ મજાના એ દ્રશ્યો, આકાશી દ્રશ્યો પણ આપણે જોયા હતા કે કેવા સરસ મજાના એમના પહેરવેશ પરંપરાગત રીતે એ ઉજાગર કરી હતી એમની પરંપરા, એ દ્રશ્યો જોયા હતા. તો એ જ્યારે રાસ રમતી હતી ત્યારે જે ગીત ગાયું હતું કે રાસ રમવાને આવો, એ એવા ભાવેશભાઈ આહિર આપણી સાથે જોડાય છે. ભાવેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટમાં આપનું. કૃષ્ણનગરી જ્યારે દ્વારકા જે આપણે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને આખું કૃષ્ણમય બની ગયું હતું અને સાક્ષાત કહેવાય ને કે આહિરાણીઓ જ્યારે રાસ રમતી હતી ત્યારે એક એવો અનુભવ થયો હતો કે નહીં કે આજે તો કૃષ્ણ પણ એમની સાથે રાસ રમવા આવશે. પણ ચર્ચાની શરૂઆત કરીએ પહેલા એ ગીતની સાથેથી આપણે શરૂઆત કરીએ. તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા નાથ રે, મારે મળવા અધીરી હે મોરાર રે, મારા દ્વારિકા નાથ રે. સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકા ધામ. સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકા ધામ. એક લોહિયા અમે આયર તારા, એક લોહિયા અમે આયર તારા, અમે ગોવિંદ માં ગુલતાન રે. તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા નાથ રે. વાહ, ખૂબ સરસ ભાવેશભાઈ. પેલા તો આપને અને આપના જે આહિર સમાજને છે પેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે એક વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે દેશ દુનિયામાં. ખરેખર ઇતિહાસ એક રચાયો છે. ભાવેશભાઈ, મારો તો પહેલો પ્રશ્ન આપને એ છે કે જ્યારે આપ ત્યાં આ બધું એક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે એમાં આપની કઈ ભૂમિકા હતી? જેમ તમે વાત કરી કે 37,000 કરતા 37,000 જેટલી બહેનો, પણ 37,000 કરતા પણ વધારે એટલે કે 45,000 કરતા પણ વધારે બહેનો જ્યારે દ્વારકાની ધરતી ઉપર રાસ લીધો હતો. આ કોઈ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે થઈને કાર્ય કરવામાં નહોતું આવેલું, કેમ કે આ એક એવું હતું કે એક બધા સમાજને એક સંદેશ મળી શકે અને કોઈ કંઈક ને કંઈક એક ઉદાહરણ એવું પૂરું પાડી શકીએ કે એમાં આપણી એકતાના દર્શન થાય, કૃષ્ણના સાનિધ્યની અંદર મળીએ, ધર્મના સાનિધ્યની અંદર મળીએ, ક્યાંક ને ક્યાંક બધા એકઠા મળી સાથે મળી અને કાર્યક્રમને ઉજાગર કરીએ. અને હું તો એવું માનું છું કે ખરેખર આમાં કૃષ્ણની કંઈક કૃપા હોય ત્યારે જ આવા કાર્યક્રમો થાય. કેમ કે કોઈ કાર્યક્રમ જે હતો આ એ કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નતો, કેમ કે આમાં નાનોથી લઈ મોટો વ્યક્તિ હોય કે નાનું ભાઈઓ હોય, બહેનો હોય, વડીલો હોય, સમાજના આગેવાનો હોય, એક એક વ્યક્તિનો અહમ ફાળો હતો. સાથે સાથે બીજી એ વાત કરું કે કાર્યક્રમની અંદર જ્યારે હું જોઈ રહ્યો હતો કે જે સ્વયંસેવકો પોતાનું કાર્ય કરી રહ્યા હતા, ખરેખર કોઈ અતિશોક્તિની વાત નતો કરતો, પણ જ્યારે એમ કહેવાય ને કોઈ નિર્દોષતાપણે કોઈ કાર્ય કરી રહ્યા હોય ને ત્યારે એમાં કૃષ્ણનો વાસ હોય, હૃદય સુધી કૃષ્ણનો વાસ હોઈ શકે, ત્યારે જ આ કાર્યક્રમ સફળ થઈ શકે અને ત્યારે જ એમાં કૃષ્ણના આપણે દર્શન કરી શકીએ. અને આપણે ભૂમિકાની જે વાત કરી તો અમે તો એક શું કહેવાય કે સમાજના પરિવારમાંથી આવતા એક નાનકડા સમાજના દીકરા કહેવાય, ત્યારે કંઈક આવું કાર્ય થતું હોય તો એમાં થોડુંક દિવેલ રેડવાનો અમને પણ અવસર મળે. અમે સૌભાગ્યશાળી કહેવાય, કંઈક કૃષ્ણની કૃપા કહેવાય કે જ્યારે આવા કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક ફૂલ નહીં તો 2 પુષ્પો અર્પણ કરવાનો અમને એક નાનકડો એવો અવસર મળે. ત્યારે આ કાર્યક્રમની અંદર જ્યારે આજથી 9 વર્ષ પહેલા જ્યારે 9 મહિના પહેલા એટલે કે 15 એપ્રિલની આસપાસ જ્યારે જામનગરથી એવા લીરીબેન માડમ અને સમગ્ર બહેનો જે અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રના બહેનો છે એમને એક વિચાર આવે છે. એ વિચાર કે જે મહારાષ્ટ્રનો વિચાર, આ વિચારને કેવી રીતના પૂરો કરવો, ત્યાં તો કૃષ્ણને સમર્પિત કરવો, જો કૃષ્ણ જ પૂરું કરી શકે.
આ વિચારને લઈ અને બહેનો અલગ અલગ ગામડે ગામડે મિટિંગો કરે છે. આ મિટિંગો કરતા કરતા એકવાર અમે એક મિટિંગની અંદર મળીએ છીએ બેનને, ત્યારે બહેનો દ્વારા મહારાજ વિશે અમને કહેતા હોય છે, ત્યારે અમને પણ અંદરથી ઉત્સાહ જાગે છે કે હા, કાનુડાના સાનિધ્યમાં આવો મહારાજ, ખરેખર આમાં તો અમારે થોડું ઘણું ઓલું કરવું છે, સહયોગ દેવો છે. ત્યારે અમે કીધું કે અમારા જેવું બેન કામ હોય તો કેજો, અમે બહુ મોટા તો નથી પણ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અંદર થોડું ઘણું કંઈક અર્પણ કરી શકીએ. તો જ્યારે બહેનો દ્વારા એક એવું નક્કી કરવામાં આવેલું કે એક મહારાજ વિશે એક ગીત એવું કરીએ જે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ લીલાનું આ ગીત હોય, કીર્તન હોય, અને સાથે સાથે સમગ્ર આહિર સમાજને એક સંદેશો આપી શકીએ, સાથે મળીને કે આપણે જે કાર્યથી ભેગા થાય, જે હેતુથી ભેગા થાય, અને સાથે સાથે એક સમાજને એકતાનું ઉદાહરણ, એકતાના દર્શન કેવી રીતના કરાવી શકીએ. તો એક એવો પ્રયાસ બેનનો હતો, જેથી કરી અને બેને વાત કરી કે ભાવિશ આ ગીત આપણે ગાવાનું છે. ત્યારે અમારે વાત કરું તો યુવા મિત્ર એવા રમેશભાઈ ડાંગર, એનો અહમ્ય ફાળો રહેલો છે આ ગીતની અંદર. ખૂબ મહેનત કરી છે. સાથે અમારા કવિ મિત્ર માવજીભાઈ આહિર કચ્છથી અને કવિ મિત્ર એવા નરેશભાઈ ડુઆ, બંને મિત્રો આ ગીતને પોતાની કલમે લખ્યું. કેમ કલમ પણ એમને ન હલે, પણ કૃષ્ણ ત્યાં આવીને એની કલમ હકાવતો હશે ને ત્યારે આવા શબ્દો નીકળ્યા છે. અને આ શબ્દોની સાથે સાથે એ કરું કે જ્યારે રેકોર્ડિંગમાં ગયો ત્યારે ખરેખર કૃષ્ણનું નામ લઈ અને કૃષ્ણની કંઈક કૃપા હશે અને કૃષ્ણના આશીર્વાદ હશે, ત્યારે આવું દિલથી આ ગીત ખરેખર ગવાનું અને લોકોને ગમે છે. એનું કારણ જ કૃષ્ણ છે. એટલે તો શરૂઆતમાં પહેલા તો ગીત સાંભળ્યું તો એમાં હતું કે ભાઈ મહારાસ એટલે કઈ ખબર નહીં, પછી ધીમે ધીમે બધા લોકોને ખબર પડી કે અચ્છા આહિર સમાજ દ્વારા સરસ મજાનો આ કાર્યક્રમ છે ને એના અનુસંધાને આખું આ ગીત બહાર પાડવાનું. તો આ ગીતને આખું જયારે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે કેવી રીતે આખું ગીત બનાવવામાં આવ્યું હતું? જયારે આ ગીતના શબ્દો લખ્યા માવજીભાઈ નરેશભાઈ, પછી અમે એની વિશે ચર્ચા કરી હતી કે આની ગીતનું કમ્પોઝિશન છે. તો કમ્પોઝિશન તો કમ્પ્લીટ હતું, પણ ગીત પાછળની એક સ્ટોરી છે. ગીત પાછળની એ સ્ટોરી છે કે આજથી 2 વર્ષ પહેલા હું દ્વારકા મંદિરે દર્શન કરવા ગયો હતો. કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને મંદિરની પ્રદક્ષિણા કરતો હતો, ત્યારે મારા મનમાં મને વિચાર આવ્યો હતો કે ભગવાન દ્વારકાધીશનો એક ભાવનું મારે કરવો છે, જેથી કરીને લોકો કોઈ સાંભળે તો હૃદય સુધી પહોંચી જાય એવો ભાવ કરવો છે, એવી ઈચ્છા હતી. ત્યારે મને એક લાઈન, મારો લખવું એ મારો વિષય નથી, પણ એક લાઈન મને મગજમાં આવી હતી કે મારે કરવી તારી શું વાત, હે મારા દ્વારિકાના નાથ. આ એક લાઈન લખાઈ જાય છે મનની અંદર. પછી મેં માવજીભાઈ છે મારા મિત્ર, એમને વાત કરી કે માવજીભાઈ આ રીતના એક આપણે ગીત કરવું છે, કૃષ્ણ ભગવાન ઉપર એક ભાવ કરવો છે. તો માવજીભાઈ મને 1 થી 1.5-2 મહિનાની અંદર આ ગીત કમ્પ્લીટ લખી અને આપે છે. બંને મિત્રો અમે ચર્ચા કરીએ છીએ, રેકોર્ડિંગ માટે મારે જવાનું હોય છે. પણ અચાનક એવું બને છે કે બંનેની વોટ્સઅપ ચેટની અંદરથી આ શબ્દો નીકળી જાય છે, ડિલીટ થઈ જાય છે, અને શબ્દો લખેલા હોય છે પછી મળતા નથી અમને. ત્યાર પછી 1 વર્ષ થાય છે, 1 વર્ષ ઉપર જેવું થાય છે. માવજીભાઈ ફરી વાત કરું કે માવજીભાઈ પેલું ગીત કરવું છે દ્વારકાધીશનું, આપણે વાત કરી હતી. માવજીભાઈ કે ચલો કઈ કરીએ, અને ફરી માવજીભાઈ પોતાના કલમે આ ગીતને લખે છે અને દ્વારકાધીશના શબ્દો આની ઉપર લખે છે, લખાઈ જાય છે. બંને મિત્રો ચર્ચા કરીએ છીએ. રેકોર્ડિંગ માટે જવાનો સમય હોય છે, ત્યાં અચાનક એમ કહેવાય ને કે મહારાષ્ટ્રના બેનો સાથે અમે વાત કરીએ છીએ અને થોડુંક સંકલન થાય છે. ત્યારે અમે ને માવજીભાઈ વિચારતા હતા, બેન સાથે વાત કર્યું કે અમારી પાસે એક ભગવાન શ્રી કૃષ્ણનું ગીત છે, ભાવ છે, જો તમને ગમે તો આ ગીત તમને અમે સમર્પિત કરવા માંગીએ છીએ બહેનોને. અને બહેનોને બતાવ્યું, બહેનોએ ગમ્યું આ ગીત. અને તો પછી એ ગીતની અંદર શબ્દોની અંદર સુધારો કરી અને મહારાસ અને કૃષ્ણ ભક્તિને કરી અને આ ગીતને મહારાષ્ટ્રમાં સમર્પિત કર્યું, કાળિયા ઠાકરને સમર્પિત કર્યું, સમાજને સમર્પિત કર્યું, આહિર સમાજની જે બહેનો હતી એ બધાને સમર્પિત કર્યું. ત્યારે આ ગીતની અંદર સુંદર મજાના એવા શબ્દો લખ્યા. ત્યારે બહેનો છે લીલીબેન દ્વારા કહેવામાં આવેલું કે એક એવો શબ્દ ગોતો કે એ શબ્દથી અંદર સમાજની અંદર બહાર પડે, સમાજને એક દિશા મળે, સમાજને ટૂંકમાં એક સંદેશ મળવો જોઈએ એવો કંઈક. કેમ કે આજે કાર્ય કરે તો એનાથી કંઈક સમાજને સારું થાય એવો ઉદ્દેશ બધાનો હોય છે. તો બેને એવું કીધું, તો માવજીભાઈએ ખૂબ મહેનત કરી. ત્યારે બેને કીધું કે મારે એક એવો શબ્દ જોઈએ, અને માવજીભાઈની અથક મહેનતથી, નરેશભાઈની અથક મહેનતથી હું માનું છું ત્યાં સુધી સેમ ડીએનએ હોય એને જ એક લોહિયા કહી શકાય. એટલે એ ગીતના શબ્દો પણ હતા કે એક લોહિયા એવું કંઈક હતું. તો એ 2 લાઈન અમારા દર્શકો માટે થઈ. હા, જેમ કે સેમ ડીએનએ એટલે જ કે એક લોહિયા. કેમ કે આ દુનિયાની અંદર બધા એક વરણ નહીં પણ 18 વરણ કૃષ્ણને માને છે, કાનુડાને માને છે. કાળિયો ઠાકર તો બધાનો છે, કોઈ એકનો નથી, પણ હૃદય સુધી બધાને સ્થાન આપે છે. કેમ કે સાચા દિલથી એકવાર એનું સ્મરણ કરો, અને કદાચ સાહેબ તમે દ્વારકા જાઓ અને એની ધજાને ખાલી દર્શન કરી લો તો તમારા કોઈ ધજાગરા ન થવા દે, એ કાળિયો ઠાકર છે સાહેબ. અને જયારે આ શબ્દ લખવામાં આવે છે, અને આજ તમે બધાએ લગભગ બધાના વિડીયોથી અંદર જોઈએ છે, ત્યારે કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ ભક્તિ, આ એક એવું ગીત કે જે કાનુડાને સમર્પિત કર્યું છે, બહેનોને સમર્પિત કર્યું છે. એટલે કે સકળયા જગતની સડકું જાતી, એક જ દ્વારિકે ધામ, સકળયા જગતની
સડકું જાતી એક જ દ્વારિકા ધામ, એક લોહિયા અમે આયર તારા, એક લોહિયા અમે આયર તારા, અમે ગોવિંદ માં ગુલતાન રે, તમે રમવા આવો મહારાજ રે, મારા દ્વારિકા નાના. ભાવેશભાઈ, આપણે વાત કરીએ એ રીતે કે મારે સમજવું છે કે તમે અત્યારે અહીંયા જે ગીત ગાયું તો તમને આટલી સરસ મજાનું તમે આ રીતે ગીત ગાયું, જ્યારે તમે એ મહારાષ્ટ્ર દરમિયાન તમે જ્યારે સ્ટેજ ઉપર હતા, સ્ટેજ પરથી આ ગીત ગાતા હતા, તો અહીંયા તમને કેવી અનુભૂતિ થઈ અને ત્યાં તમને કેવી અનુભૂતિ થતી હતી? જ્યારે ગીત બન્યું છે, ગીતને અમે રેકોર્ડિંગ કર્યું છે, એવા અમારે વિનીત બારોચિયા જે છે મ્યુઝિક ડાયરેક્ટર, એમના સ્ટુડિયો અમે રેકોર્ડિંગ કર્યું. બહેનોની ચેનલની અંદર, અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની ચેનલની અંદર અમે પ્રસ્તુત કર્યું. બધા મિત્રોનો સાથ, સમાજનો સાથ, આગેવાનોનો સાથ મેળવ્યો આ ગીતને, અને એક લોહિયા શબ્દને, એક લોહિયાને વધાવ્યા, કાનુડાને સાનિધ્યમાં સમર્પિત કર્યું. ત્યારે અમારી સાથે હું, અમારા વડીલ એવા કે જેમને એમના માર્ગદર્શન હેઠળ અમે મહારાષ્ટ્રની અંદર કામ કરતા હતા, આ જે હતા એમાં અમારા માલદેવભાઈ આહિર ઉપલેટાથી, એવા લોક સંગીતનો સાહેબ ખજાનો કહી શકીએ માલદેવભાઈને, તેમજ ગુજરાતના પ્રખર લોક સાહિત્યકાર એટલે અમારે માયા હતા આહિર. એમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનો એક લાવો મેળ્યો, એમની આગળથી ઘણું શીખવા મળ્યું, એ પણ એક સૌભાગ્ય કહેવાય અમારું. સાથે સાથે અમારા સમાજના ભાઈઓ બહેનો જેવા કે અમારે અનિરુદ્ધભાઈ હોય, અર્જુનભાઈ આહિર હોય, પુષ્પાબેન હોય, અમારે જશુબેન હોય, જાહલબેન હોય, કૃષ્ણાબેન હોય, ભૂમિબેન હોય, આ બધા જ મિત્રો એક સાથે પરિવારની જેમ મળી અને 3-3 મહિના, 4-4 મહિના, 5-5 મહિના અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની બહેનો દ્વારા અમને જ્યારે કહેવામાં આવતું, ગમે એવા સમયની અંદર, ગમે એવા શેડ્યુલની અંદર હોય, ત્યારથી સમય કાઢી 2-2 દિવસ, 3-3 દિવસ સાથે મળી એક પરિવારની જેમ બધા સાથે રિહર્સલ કરતા. કૃષ્ણના જૂના લોકઢાળના જે કહેવાય, કૃષ્ણના એમાં દાણ લીલાથી, રાસલીલાથી બધા અલગ અલગ જે ગીતો છે એ માલદેવભાઈ દ્વારા એક આનું સ્ક્રિપ્ટ બનાવવામાં આવે છે, અને આ સ્ક્રિપ્ટ પ્રમાણે માલદેવભાઈના માર્ગદર્શન હેઠળ, માયાભાઈના માર્ગદર્શન હેઠળ આમાં અમે કહેતા જાય એમ રીતના કામ કરતા ગયા હતા. અને છેલ્લે એમ કહેવાય ને કે એવા ગીતો સિલેક્ટ કરવામાં આવ્યા, અને આ જ ગીતો જે મહારાષ્ટ્ર 24 ડિસેમ્બરના થવા જઈ રહ્યો હતો, એ જ 24 ડિસેમ્બરના અમારે રજૂ કરવાનો હતો. અને એ પહેલા અલગ અલગ ગામડાની અંદર બહેનોની મીટિંગ પછી અલગ અલગ ગામડાની અંદર મહારાષ્ટ્રના ડેમોનું આયોજન કરવામાં આવેલું હતું. આ ડેમો કરવાથી એક બહેનોની અંદર ખ્યાલ આવે કે આમના આ નિયમો છે, જેમ કે મહારાષ્ટ્ર દરમિયાન મોબાઈલ રાખવો એલાઉડ નતો, સેલ્ફી લેવી એલાઉડ નથી, પછી મૌન ધારણ, ઉપવાસ, ઘણા એવા નિયમો હતા કે જે મહારાષ્ટ્રની બહેનો દ્વારા બહેનોને કહેવામાં આવેલ હતા. તો ડેમોમાં અમુક વસ્તુ શીખવાડવામાં આવેલી, જેથી કરીને 24 ડિસેમ્બરની અંદર એક અદ્ભુત આયોજન થઈ શકે. તો અમારા બધા જ મિત્રો, કલાકારો સાથે અમે કામ કરીને ખૂબ મને પણ આનંદ થયો છે. માલદેવભાઈ ને માયાભાઈ અને જે યુવા કલાકારો, યુવા બહેનો જે એમના સાથે કામ કરી અને જ્યારે એક સ્ટેજ ઉપર બધા સાથે મળી અને કૃષ્ણના બહેનો સામે રાસ રમતા હોય છે, અને એમની સામે જ્યારે કૃષ્ણના ગુણ ગાવાનો એક અવસર હોય છે, અને એમ કહેવાય ને કે 1.5 કલાક સુધી મહારાજ ચાલે છે, મહારાજ પતે છે, પછી છેલ્લે એક લોહિયાનો 5 મિનિટનો કાર્યક્રમ હોય છે, ત્યારે એક લોહિયાનું આ ગીત હું રજૂ કરું છું. જેમ કે સમાજના આગેવાનોથી લઈ, નાના બાળકોથી લઈ, બહેનો, ભાઈઓ, વડીલો, યુવાઓ, બધા જ ની હાજરી હોય છે. અને સાહેબ એનાથી વિશેષ તો હતું કે અધ્યક્ષ સ્થાને કૃષ્ણ હોય છે અને કૃષ્ણની હાજરી હોય સાહેબ, અને ત્યાંથી આ શબ્દો એમ કહેવાય ને કે હું રજૂ કરું છું, મારા માટે સૌભાગ્ય કહેવાય. અને જ્યારે આ રજૂ કરતો હતો, આ જ્યારે શબ્દો છેલ્લે મેં રજૂ કર્યા, ત્યારે બેનો એકદમ કરુણમય વાતાવરણ બની ગયું હોય છે. એમની સાથે બેનો તાળીઓનો સાથ આપતા એકદમ બધા બેનો રોતા હોય છે, ભાવુક થઈ જાય છે. એ ખરેખર આજે મારો આ રાષ્ટ્રપતિ ગયો, કૃષ્ણ તું અહીં આવ્યો, પણ હવે તો અહીંથી અમે વહી જવાના છે. પણ સાહેબ જેને હૃદયમાં કૃષ્ણ હોય ને ક્યારે જાતો નથી, એ તો કાનુડો છે સાહેબ. જયારે ગીતની રજૂઆત કરતો હતો સ્ટેજ ઉપરથી, ત્યારે મને કુદરતી હું પણ એવા વાતાવરણમાં વયો ગયો હતો કે ખુદ એવા વાઇબ્રેશન આવતા હતા મને કે છેલ્લી 5 મિનિટ મારા માટે 10 મિનિટ બહુ અઘરી હતી એમ. ભાવેશભાઈ, આપણે વાત કરીએ કે એવી પણ વાત મળી હતી કે જ્યારે એ બહેનો રાસ રમતી હતી, ત્યારે એ રાસ રમતી એવું પણ સાંભળવા મળ્યું હતું કે ભાઈ શ્રી કૃષ્ણ સાક્ષાત અમારી સાથે રાસ રમવા માટે આવ્યા છે. તો ત્યારે તમે કોઈ એવી અનુભૂતિ કે તમારો કોઈ એવી સ્પેશિયલ મુમેન્ટ રહી હોય? જી, એક એવી મુમેન્ટ કે જ્યારે અમે અમારા બધા કલાકારો સાથે અમે કૃષ્ણના ગુણગાન ગાઈ રહ્યા હતા, ત્યારે સ્ટેજ ઉપરથી એક વસ્તુ હું નિહાળતો હતો કે જ્યાં 45,000 કરતા પણ બહેનો જ્યારે રાસ રમતી હતી કૃષ્ણના સાનિધ્યમાં. એમ કહેવાય ને કે એ રાસ દરમિયાન જ્યારે બહેનો રાસ રમતા જે ફરતા હતા સર્કલની અંદર,
ત્યારે હું એક જ દ્રશ્ય જોઈ રહ્યો હતો, કાનુડાનું સુદર્શન ચક્ર ધીમે ધીમે ફરતો હોય ને સાહેબ, એવું મને લાગી રહ્યું હતું. અને ખરેખર આ વાત કરું ત્યારે હજી પણ મારા રૂવાડા ઉભા થઈ જાય, કેમ કે કાનુડો, જ્યાં કાનુડાની હાજરી હોય સાહેબ, એ જગ્યા કેવી હશે, એ માહોલ કેવો હશે. કેમ કે આપણે સૌભાગ્ય, આપણે એવું માનીએ કે આપણે કંઈક આપણા માતા પિતાના કંઈક એવા કામ હશે કે જેથી કરીને આવો અવસર આપણને પ્રાપ્ત થાય છે. ભાવેશભાઈ, પેલા તો આપનો જે આપણો પરિવાર છે, આપણો સમાજ છે, એમને આ એક ઇતિહાસ રચી દીધો છે અને સ્વાભાવિકપણે બધા જ સમાજ જે છે તે આવી જ પ્રગતિ કરે અને આવી જ રીતે આગળ વધતા રહે અને વર્લ્ડ રેકોર્ડ સરતા રહે એવી આશા રાખીએ છીએ. ભાવેશભાઈ, આપણે વાર્તાલાપમાં આગળ વધીએ તો આપ સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો, આપણે ઘણા બધા ગીતો મેં સાંભળ્યા છે, ઘણા બધા. તો એમાંનું કાનુડા માટેનું કોઈ એક ગીત જે તમને ગમતું હોય અમારા દર્શકો માટે. જી, જ્યારે કાનુડાને યાદ કરીએ ત્યારે ફરી વાર મહારાષ્ટ્ર યાદ આવતો જ જાય, કેમ કે મહારાષ્ટ્ર છે ને ભૂલવું અમારા માટે બહુ અઘરો છે. જ્યારે દ્વારકાથી મહારાષ્ટ્ર પતાવીને ઘરે આવ્યા ને ત્યારે અમને ઘરે સાંભળતું નતું કે ખરેખર નથી મજા આવતી, એવો મહારાષ્ટ્ર થઈ ગયો છે કે ઇતિહાસના પન્નાની ઉપર નામ લખાય. જ્યારે 2023 હમણાં જયારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે એક એવો ઇતિહાસ સર્જાઈ ગયો, એવો વર્લ્ડ રેકોર્ડ તો આપણે ભલે જે હોય પણ એક એવું કાર્ય કાનુડાના સાનિધ્ય, દ્વારકાની ધરતી ઉપર એવું કાર્ય થઈ ગયું હોય કે એનો ભૂતોનો ભવિષ્ય, આ વસ્તુ હંમેશા માટે યાદ રહેશે. અને જેમ જૂનું થશે એમ લોકો આમાંથી ઘણું શીખશે અને આ વસ્તુને હંમેશા માટે તાજી રહેશે. ત્યારે કાનુડાને યાદ કરીએ ત્યારે મને વ્રજવાણીનો ઇતિહાસ હંમેશા યાદ રહેતો હોય. જેમ કે આજથી ને મારા ખ્યાલ મુજબ આશરે 570 વર્ષ પહેલા જયારે વ્રજવાણીનું ધામ એટલે કે વ્રજ એટલે કે અમારો કાનુડો અને વાણી એટલે કે અમારી ગોપી આહિરાણી, 140 આહિરાણી જયારે સતી થઈ હતી ધરતી ઉપર સાહેબ, ધરતી કેવી હશે. એમ કહેવાય કે કૃષ્ણ ઢોલી રૂપે આવીને જયારે ઢોલ વગાડતા હોય છે અને બહેનો 140 આહિરાણીઓ જયારે ત્યાં રાસ રમતી હતી ત્યારે બહેનોને અંદરથી એમ હતું કે અત્ર તત્ર ને સર્વત્ર એ જ કૃષ્ણ છે. આજ અમારી સામે જે ઢોલ વગાડે છે અમારો કાળિયો ઠાકર, એ કૃષ્ણ છે, અમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે. ત્યારે બહેનોને પણ એમ હતું કે અમે તો યમુના નદીના કિનારે રાસ રમી રહેલી છે. અને એક એવું વાતાવરણ કે જયારે રાતની રાત વીતી જાય છે પણ રાસ બંધ નથી થતો, પણ ઈ છેલ્લે એવો એક સમય આવે છે કે ઢોલી મૃત્યુ થઈ જાય છે ત્યાં એમના, અને ગામ દ્વારા, લોકો દ્વારા ઢોલીને ધડથી મસ્તક અલગ કરી દેવામાં આવે છે અને બેનો 140 આયરાની સાહેબ જ્યાં સતી થઈ જાય છે. ખરેખર એનું સત્યતા કેવી હશે, કૃષ્ણ સાથેનો એનો તાર કેવો હશે, કૃષ્ણ સાથેનો એમનો પ્રેમ કેવો હશે, કૃષ્ણ સાથેનો એની શ્રદ્ધા કેવી હશે, એની ભક્તિ કેવી હશે. અને એ જ વ્રજવાણીનો ઇતિહાસ યાદ કરો ને ત્યારે એ વ્રજવાણીનો એક કાનુડાનો મને રાહડો યાદ આવે છે કે ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડાનો ઢોલ વાગે છે વ્રજવાણી, સાત વિસુ સતિયુ રમે આય રાણી, સાત વિસુ સતિયુ રમે આય રાણી, ઢોલીડાનો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી, ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી, કે ગોપી રૂપે રમે છે જો ને આય રાણી, ગોપી રૂપે રમે છે જો ને આય રાણી, ઢોલીડાનો ઢોલ વાગે છે વ્રજવાણી. ભાવેશભાઈ, ઘણા બધા એવા સોંગ જોયા છે પણ વરસાદ જયારે આવે ને ત્યારે લિટરલી આપણે જોઈએ છે કે ભાઈ સૌરાષ્ટ્ર વાળાનું એક જ સ્ટેટસ હોય કે કાળી વાદળડી. તમારા દર્શકો પણ ઘણા બધા તમારા ફેન હશે કદાચ આમાંથી, કારણ કે અમારું તો આવડું મોટું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો છે કે જે જમાવટને જુએ છે, જમાવટના દર્શકો છે, તો એ દર્શકો માટે કાળી વાદળડી. જી ચોક્કસ. રંગ મોરલા એટલે કે કવિ કાગી યાદ આવતા. ગુજરાતની લોક સંસ્કૃતિ, ગુજરાતનું લોક સંગીત જયારે ગાય છે ને ત્યારે એની મીઠાશ હંમેશા જેવી હોય ને એવી જ રહે છે. કેમ કે લોક સંગીત છે એ ગુજરાતની, એમ કહેવાય ને કે ગુજરાતનું મેન હોય તો લોક સંગીત છે. અને ક્યાંક ને ક્યાંક આપણા કવિઓ છે, કવિ દાદ હોય, મેઘાણી હોય કે દાદ, આ બધા કવિઓ દ્વારા જે લખાયેલા છે, જે ખજાનો છે, એમણે આપણે વારસામાં આપેલું છે ગુજરાતને. અને ગરવી ગુજરાતની અંદર જયારે રહીએ છીએ, આવા લોક સંગીતો શું કામ ના ગાવા જોઈએ. રંગમોરલા ની અંદર એવું મ્યુઝિક આપ્યું એવા મારા પરમ મિત્ર એટલે કે ધવલભાઈ રાવલ, એમનું સુંદર મજાનું અમારે શૂટ કર્યું એવા અમીરભાઈ પંપાણીયા, એમનું સ્વસ્તિક સ્ટુડિયો થી, તેમજ કવિ કાગના શબ્દો. આમ તો એક વ્યક્તિના નામ લઉં તો ઓછું, કેમ કે રંગમોરલા ની અંદર અમારી ટીમ ખૂબ સુંદર મજાનો સપોર્ટ કર્યો છે. બધા જ મિત્રોએ મને સપોર્ટ કર્યો છે રંગમોરલા ની અંદર. અને મિત્રોથી વધારે મને ગુજરાતના યુવા પેઢીથી લઈ અને બધાએ પ્રેમ કર્યો છે, એટલો સપોર્ટ આપ્યો છે. ત્યારે જ એમને સફળતા મળી શકે. કેમ કે
ત્યારે જેટલું ગીત આ બધા નિહાળી શકો. કેમ કે રંગ મોરલા છે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે એમ કહેવાય ને કે મોબાઈલ થી અંદર રીલ સ્ટેટસ ની અંદર થી લઈને કારણ કે TV ની અંદર હું પોતે મૂકવા વાળો છું આ સ્ટેટસ એટલે અને રંગ મોરલા એક એવી રચના થઈ ગઈ કે અમે ક્યારે વિચાર્યું નતું. નહોતું, ક્યારેક હા. દિલથી અમુક વસ્તુ ગવાઈ જાય બીજી વાર ગવાતી નથી. નથી ગવાતી. હા. એટલે કવિ કાગની આ સુંદર મજાની રચના. કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ જાય છે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. અરે જાય છે મારી સાહેલી નો સાથ રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. 12 મહિને પાછા આવશું રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ કરી લે બે ઘડી ટહુકાર રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તુને વીનવે રે બે ઘડીક નાચી લે રંગ મોરલા. વાહ ભાઈ વાહ. આ ગીત તો મને પણ અતિ પ્રિય છે કારણ કે જ્યારે પણ વરસાદની એ મોસમ આવે છે ને જ્યારે પણ સરસ મજાનો વરસાદ વરસતો હોય ને ત્યારે હું પોતે પણ આ ગીતની લિરિક્સ ક્યાં યાદ વાત. કરીને હું લિરિક્સ ગાતો હોય છે. ઘણા બધા હું વિડીયો બનાવતો હોય ત્યારે મને એવું થાય કે હું પણ એક રીલ્સ બનાવું ને આ રીલ્સ મેં બનાવેલી છે અને ખરેખર મને આ ગીત સાંભળીને પણ બહુ મજા આવે છે. પણ જ્યારે હું સૌરાષ્ટ્રમાં હોઉં કારણ કે હું પોતે સૌરાષ્ટ્ર સોમનાથથી બિલોંગ કરું છું, હું આપની ત્યાંનો જ છું, પણ જ્યારે પણ હું મારું ગ્રુપ છે જે આહિર સમાજનું કે આહિર સમાજની સાથે જે યુવા ગ્રુપ છે એ બધા સાથે બેઠો હોય ત્યારે બધા વાતો કરતા હોય ત્યારે ઘણા બધા એવા સ્ટેટસો જોતો હોય ત્યારે એમાંનું એક ગીત મને બહુ ત્યારે સંભળાતું કે તારા વિના દેવાયત જે બોદર વાળું હતું એ ગીત પણ મને બહુ ગમશે કારણ કે એનો પણ લાંબો ઇતિહાસ છે. તો એ બે કડી પણ આપણા દર્શકો માટે થઈ જાય. વાહ ક્યાં બાત. દેવાયત બાપા બોદર એટલે કે સાહેબ અમર ઇતિહાસ, ઇતિહાસના પન્નાની ઉપર સાહેબ લખાઈ ગયેલો ઇતિહાસ કે જ્યારે બોડીદરનો ગઢ હોય, બોડીદર હોય, ઉગા બાપા હોય, જાહલબેન હોય કે દેવાયત બાપાનો આ ઇતિહાસ અમર થઈ ગયેલો ઇતિહાસ. સમગ્ર આહિર સમાજ સાહેબ આજે તમે જ્યાં જાઓ ગામડે તો દેવાયત બાપાના સ્ટેચ્યુ હોય છે. કેમ કે ગર્વ લઈ શકતા હોય છે. એમને એમાંથી કંઈક શીખતા હોય છે. દેવાયત બાપા જે કામ કરીને ગયા છે સમાજને કંઈક એમાંથી આપણે ઘણું શીખવા જેવું હોય છે. માત્ર ને માત્ર એક આહિર સમાજ માટે નહીં, માત્ર ને માટે કોઈ એક ને એક માત્ર આહિર સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત નથી સાહેબ. 18 વર્ણની વાત કરું ને તો આ ઇતિહાસનું ગૌરવ લેતા હોય છે. કેમ કે ઇતિહાસ જ્યારે સુવર્ણ અક્ષરથી લખાતો હોય ને ત્યારે આમ એમ કહેવાય ને કે એ ઇતિહાસ થવો અને લખાવો ને એ કંઈક કૃષ્ણની કૃપા હોય અને એના માટે થઈ અને બલિદાન દેવા પડે સાહેબ. દેવાયત બોદર એટલે કે પોતાના હગા દીકરાનું સાહેબ બલિદાન દીધું હશે ત્યારે આમ વિચાર કરો, પોતાના હગા દીકરાનું બલિદાન જેણે દીધું હતું જુનાગઢની રાજગાદી રાખવા માટે થઈ અને પોતાના સગા દીકરાનું બલિદાન દીધું ત્યારે આમ એમ કહેવાય કે એક બાપ અને એક માં હોય એની ત્યારે સમય કેવો હશે સાહેબ. અને સાહેબ એને એટલા માટે જ યાદ કરવા પડે છે કેમ કે સમાજની અંદર એમણે કંઈક એવા કામ કરીને ગયા છે, સમાજને કંઈક દઈને ગયા છે એટલે એમને યાદ કરીએ છીએ. એટલે જ કહેવાનું ને, હે જી તારા રે એ વગર બોદર સુનું આયર કુળ બોદર સુનું આયર કુળ. હે જી તારા રે એ વગર બોદર સુનું આયર કુળ બોદર સુનું આયર કુળ. એવા સુના રે બોડીદર ના ખેતર સુના રે વડલાને પાદર સુનું આયર કુળ. મારે કરવી રે આવા આહિર મરદની વાત તમે સાંભળજો મારા દલડાની વાત. તારા રે વિના બોદર સુનું આયર કુળ. બોદરને દેવાયત બાપા બોદરની વાત કરીએ તો આ ગીતની અંદર શબ્દ એવો છે કે તારા વિના બોદર સુનું આયર કુળ. સાહેબ આપણી વચ્ચે નથી પણ આપણી વચ્ચે છે. દેવાયત બાપા આપણી વચ્ચે નથી પણ આપણી વચ્ચે છે સાહેબ. કેમ કે છે એટલે જ આપણે કંઈક એમાંથી શીખ્યા છીએ. આ ગીતના શબ્દો એવા છે કે અનુભૂતિ કરાવે છે. પણ ખરેખર હું વાત કરું છું ત્યાં સુધી
કે 18 વર્ણની અંદર જ્યારે સાહેબ કોઈ પોતાની કોઈ ગાયું માટે થઈ, કોઈ બેન દીકરી માટે થઈ અને પોતાના પ્રાણની આહુતિ આ ધરતી, ગુજરાતની ધરતી, આ ભારત વર્ષની ધરતીની માયલી પાસે સાહેબ એમણે પોતાના પ્રાણ દીધા છે ને સાહેબ, એમના ઇતિહાસ હંમેશના માટે અમર થઈ જાય. પછી દેવાય બોદર હોય, નોડા બાપા ડાંગર હોય, ભોજો મકવાણો હોય, મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય, અમરસિંહ ગોહિલ હોય, કે એક એક વીરોના નામ લઈ લ્યો સાહેબ તમે, એક એક વીરોના નામ લઈ લ્યો સાહેબ. એમણે આ ધરતીની માટે, આ સમાજ માટે થઈને કંઈક કર્યું છે, પોતાના પ્રાણ દીધા છે. પણ એમને એમ નથી દીધા સાહેબ, આજે એટલે ઇતિહાસના પન્નાની માયલી પાસે ઇતિહાસમાં અમર થઈ ગયા છે લોકો. એટલે જ આવા ગીતો ગવાય છે. કેમ કે જયારે ગાતા હોય છે ને ત્યારે એક અનુભૂતિ એવી થતી હોય કે અમારે સામે છે, તું તો અમારી હાજરી છે સાહેબ, અને એના વગર આ બધી વસ્તુ અશક્ય છે. હા, એટલે જ ને કે અત્યારે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ, ભવેશભાઈ તમારી બાજુમાં બેઠો તો મને એવું જ લાગે છે કે હું ડાયરામાં જ બેઠો છું. જય હો. એવું જ લાગે છે, કારણ કે માહોલ એવો બની જાય. કારણ કે કહી શકાય ને કે લોકોનું કેવું છે કે ભાઈ એમને જયારે કે ભાવેશભાઈ તમે ગાતા હો છો ત્યારે મેં ઘણા બધા એવા વિડીયો જોયા છે, તમારા ઘણા બધા એવા પ્રોગ્રામો જોયા કે તમે ગાતા હોય ત્યારે લોકો સરસ મજાના જે ગરબા રમતા હોય, રાસ રમતા હોય. પરંતુ આપણે આગળ ચર્ચામાં વધીએ તો હમણાં જ ટૂંક જ સમયની અંદર રામ મંદિર જે તૈયાર થઈ રહ્યું છે અને એમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જે બધું આખું આયોજન કરવામાં આવ્યું છે, તો એવું રામ ભગવાન માટે બે ગીત થઈ જાય. એક એ વાત કરું કે જયારે 2023 નો એન્ડ આવતો હોય છે અને 2024 ની અંદર સાહેબ અયોધ્યાપતિ શ્રી રામચંદ્ર ભગવાન એમ કહેવાય કે એના મંદિરનો જયારે નિર્માણ થઈ રહ્યું હોય અયોધ્યામાં, ભારત વર્ષની ધરતી ઉપર, ત્યારે એક ભારતીય હોવાને નાતે, હિન્દુ હોવાને નાતે ગર્વની વાત લેવા જેવી છે સાહેબ. કેમ કે પ્રાણ જાય પણ વચન ન જાય, રઘુકુલ રીત ચદા ચલી આઈ. એક ભગવાન શ્રી રામ ઉપર જયારે હું તમને વાત કરું તો હમણાં ટૂંક સમયની અંદર જ અમે એમનો એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો છે અને એ ગુજરાતની ધરતી ઉપર, ગુજરાતના અલગ અલગ જે સ્થળો છે એમની ઉપર અમે એક ગીત તૈયાર કર્યું છે. એમાં જ ભગવાન શ્રી રામ અયોધ્યાનો પણ અમે સમાવેશ કરીને એક ગીત તૈયાર કર્યું છે કે જે લોકો સાંભળે તો એમને આનંદ, એક આનંદની ક્ષણો નિહાળી શકે કે ગુજરાતનો આ વિસ્તાર આવો છે, ગુજરાતનો આ વિસ્તાર આવો છે, ગુજરાતનો આ વિસ્તાર આવો છે. ખરેખર ગુજરાતના બધા જ વિસ્તારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી ગુજરાતની ધરતી લઈ લ્યો તો એમાં એવા સાનિધ્ય છે. ગુજરાતની અંદર સંતોના અલગ અલગ જે જગ્યાઓ છે, પરબ, સતાધાર, વીરપુર, બગદાણે, આ અલગ અલગ જે સ્થળો છે, એવી રીતે એમનો સમાવેશ કરી સાથે સાથે ભગવાન શ્રી રામ સનાતન ધર્મનો સમાવેશ કરીને એક સુંદર મજાનું અમે ગીત તૈયાર કરીએ છીએ. અને એક પ્રયત્ન એવો હશે કે આપ લોકોને બધાને ગમશે. અને ખાસ તમે જે ભગવાન શ્રી રામની યાદી કરાવી ત્યારે એક જ કે જય શ્રી રામ બધાને, જય શ્રી કૃષ્ણ. જયારે 2023 નો એન્ડ હોય, 2023 જઈ રહ્યું હોય ત્યારે દ્વારકાની ધરતી ઉપર, આ ધરતી ઉપર સુવર્ણ ઇતિહાસ લખાણો હોય આહિરાણી મહારાજનો, અને આ બધા આપણું 2023 નું વર્ષ એવું મંગલમય રહ્યું છે. એવી જ રીતે જયારે 2024 આવી રહ્યું હોય ત્યારે 2024 ની અંદર આપ બધા આપના પરિવાર સાથે ખુશ રહો, નિરોગી રહો અને સાથે સાથે આપનું આ 2024 નું વર્ષ મંગલમય રહે એવી મારા તરફથી અને જમાવટ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને સાથે સાથે 2024 નું વર્ષ એટલે સાહેબ અયોધ્યાપતિ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું જયારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું હોય ત્યારે આપણે બધાને આ ક્ષણ નો લાવો લેવાનો એક સુંદર મજાનો મોકો છે. ભારત દેશની અંદર, હિન્દુ ધર્મની અંદર આપણે રહીએ છીએ ત્યારે આ બધાને સનાતન ધર્મની અંદર આપણે રહીએ છીએ ત્યારે ભગવાન શ્રી રામનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું ત્યારે એક આ ક્ષણ એવી છે કે જયારે એક બાજુ આ ઇતિહાસ રચાણો હોય તો એક બાજુ 2024 નો ઇતિહાસ રચાય સાહેબ. અને ખૂબ ગર્વ લેવા જેવી વાત છે. ત્યારે ભગવાન શ્રી રામનું એક ગીત ગવાતું મને યાદ આવે, હર ઘર में बस ये कहीं नाम, हर घर में बस ये कहीं नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय શ્રી રામ બોલેગા. વાહ, ક્યાં વાત. ભાવેશભાઈ, દર્શકો માટે તમારું ફેવરેટ કે જે તમને વધારેમાં વધારે ગમતો એ ગીત અમારા દર્શકો માટે થઈ જાય. જો કે એક ગીત કલાકાર હોવાને નાતે લગભગ હું સંગીતને વધારે પ્રાધાન્ય આપું છું. અને ગીતો તો એવા, અને વધારેમાં વધારે સંગીતની અંદર ગમતું હોય તો મને છે લોક સંગીત. ગીતની અંદર એમાં ઘણા શાસ્ત્રીય સંગીત થી લઈને બધા હિન્દી અત્યારે ઘણું ઘણું ગવાતું હોય છે. એમાં પણ હું લોક સંગીતને પ્રાધાન્ય એટલે આપું છું કે આપણે જે ધરતી ઉપરથી આવીએ છીએ, જ્યાં જન્મ લીધો છે એ જ ધરતી એટલે આ ગરવી ગુજરાતની ધરતી છે સાહેબ. અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ થી લઈ ઉત્તર ગુજરાત થી લઈ અને આમ દક્ષિણ ગુજરાત સુધી જાઓ તો આજે પણ આપણા લોકગીતો જીવંત છે. અને અમારો પ્રયાસ એવો છે કે આપણા જૂના લોકગીતો છે, આપણા જે કવિઓ જે આપ્યા છે એમાંથી કંઈક યુવા વર્ગને પણ આપવાનો અમે
પ્રયાસ કરશું કરીએ. કે જે આપને જે અત્યારના જનરેશન પ્રમાણે જે ગમે છે એવી જ જનરેશન એવા જ ટ્રેન્ડ ની અંદર આ લોકગીતો આપની સમક્ષ રજૂ કરશું અને એમાં અમારી અતૂટ મહેનત હશે કે આપને એ પણ ગમશે. એટલે લોકગીતો પ્રત્યે વધારે પ્રાધાન્ય આપ્યું છે. એમાંનું જ એક લોકગીત કે જે મેં આ વર્ષે વરસાદની અંદર બીજું લોકગીત જે કર્યું હતું, એક માતાજીનો ભાવ કર્યો હતો, જે ઉમાશંકર જોશીની મારા ખ્યાલ મુજબ રચના છે. એવી જ રચના, ઓતર ગાજિયા ને દખણ વરસિયા મેહુલે માંડા છે મંડાણ આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો નદી સરોવર છલી રે વળ્યા છે માછલીયું કરે છે હિલોળ આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો. જયારે જયારે આવા ગીત ગાય ને ત્યારે બાળપણના પ્રાથમિક શાળાના દિવસો યાદ આવી જાય. ત્યારે સ્કૂલ ની અંદર સાહેબ ગવડાવતા ને ઓલા બાળ ગીત ગવડાવતા ને એ દિવસો યાદ આવી જાય. ખરેખર એ પણ દિવસો હતા કે સ્કૂલ ની અંદર પ્રાર્થના સભા ની અંદર સાહેબ કે ચલો ગાવા આવવાનું છે એટલે આપણે એમ આંખું બંધ હોય તો ઉભા થઈ જાય કે નહીં હું એક બાળ ગીત ગાઈ લઉં. એટલે આપણે એમ કે મને આવડે હું પેલો. અરે એ દિવસો ખરેખર યાદ કરીએ તો અત્યારે એમ થાય કે હા પ્રાથમિક શાળાના જે દિવસો હતા, સ્કૂલના દિવસો હતા, કેવા હતા આપડા. અને એ સાહેબે જયારે ઉભા કર્યા હતા ગાવા ત્યાં ઉભા થઈને ગાઈ શકીએ, બાકી હજી ઉભા ન થઈ શકીએ. એટલે એક સુંદર મજાનો માતાજીનો ભાવ કર્યો હતો છપાખરા કાવ્યની અંદર. અને ગુજરાતની અંદર જે હું વધારે સાંભળતો હોય તો એવા એમને આગળથી ઘણું શીખ્યું. એવા કવિ રાજભા ગઢવીને સાંભળતો હોય, ગુજરાતના પ્રખર લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને સાંભળતો હોય, કીર્તિદાનભાઈ ગઢવીને સાંભળતો હોય. કેમ કે લોક સંગીતની અંદર જયારે લોક ગાયકનું સિઝન આવતું ત્યારે એમને સાંભળતો. કેમ કે અત્યારે જે માનું છું ત્યાં સુધી એમના કંઠેથી ગવાયેલા અદ્ભુત લોકગીતો છે. ઘણા એવા જે જૂના આપણે વાત કરીએ તો પ્રાણલાલ વ્યાસ હોય, ભીખુદાનભાઈ ગઢવી હોય, એવા અલગ અલગ ટૂંકમાં જેમણે લોક સંગીતને ઉજાગર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. એવું જ એક છપાખરું મારા કવિ મિત્ર એટલા પ્રતિકભાઈ આહિરે લખ્યું છે, કચ્છમાંથી જે પ્રતિકભાઈ છે એમણે. અને ઋષિક તેજસે આમાં મ્યુઝિક આપ્યું છે. તેમજ અમારી સમગ્ર સ્વસ્તિક સ્ટુડિયોની ટીમ હમીરભાઈ છે એમણે આનું શૂટ કર્યું છે. આમદેવભાઈ અને અમારે જે કે બંને ડાયરેક્શન કોરિયોગ્રાફી સાથે આ ગીતને કર્યું છે. અને માતાજીનો સુંદર મજાનો અદ્ભુત ભાવ છે, માતાજીની સ્તુતિ ગણો છે. અને એ પણ ખૂબ નિહાળ્યું. એટલે જોગ માય નવે ખંડાયાદ નારાયણ અંબાજુ કે જુગ જગદંબા ચાર વેદ વખણાય છોરું જાણી કરે ખમા તાળી પાડે રાસ રમા નાદે ગગને ગજાઈ દશ દિશા સંભળાય તું હિ કચ્છ દણિયાણી આશાપુરા મઢવાળી રણ કાંઠે રખવાળી તું હીરા વરાય થઈ સાંઢણી સવાર રાહ ચિંદ જે મોમાય રૂપલિયા વિકરાળ રુદ્રાણી કહેવાય અને ડુંગરે ડણક દિન દાય ત્યોન હાણ દિન પંચાળ કરાય ચંડી ચામુંડા પૂજાય શિકોતાર સુખકારી વાણ વટી વાણ તારી વંદન હજાર તુને વરુડી વરાય મકરાણ બેઠી માત પુનદાય હાર પાપ યુગાર ધાર્મિકાજ માત હિંગળાજ તુળજા ભવાની માળી કોઈલા પહાડ વાળી હર સિદ્ધિ હોલ પૂરો હયતણી આમ પાછી ડુંગર જ નાગણ જ દાલ તાળ વચનારે લાખણ જ તારાગઢ ગામે રે મુકામ તાતણીય તોળારાજ માટલ ધરામાં વાત સાથે બેનું સામટીમાં બેઠી કોડી યાર જોગ માયા નવે ખંડા આદિ નારાયણી અંબા જુગે જુગે જગદંબા ચાર વેદ વખણાય છોડું જાણી કરે ખમા 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 ખમા. જય માતાજી. હા, પેલા છપાખરામાં માર 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 એટલે માની અદ્ભુત રચના છે. લગભગ આ ગીતની અંદર બધા માતાજીના નામ આવે એવી રીતના ગીત તૈયાર કર્યું છે. પણ ભાવેશભાઈ એટલું બધું કઈ રીતે યાદ રાખી લેવું? બસ એ તો શબ્દો ઘણા બધા જેમ તમે એકલોહિયાની વાત કરી ને એમ કૃષ્ણની કૃપા હોય. અને ધીમે 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 શું આ બધો દરિયો છે, કોઈ દી સંપૂર્ણ છે ને. આમાં શીખતા જાય એટલું શીખવા મળે, જેટલું ઊંડું ઉતરો એટલું વધારે મળે. જેટલું શીખતા જાય એટલું શીખવા મળે અને જેટલું શીખવા મળે એટલું શીખી લેવું. એટલે ધીમે 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 આમાં કેવું છે કે પૂરણ થવું એ પણ જરૂરી નથી. કેમ કે પૂરણ તો કોઈ છે જ નહીં અને પૂરણ થવું જરૂરી નથી. જેટલું છે ને એમાં સંતોષ હોવો જોઈએ. એટલું હોવું જોઈએ કે ના કંઈક શીખીશ, કંઈક મહેનત કરીને આપીશ લોકોને. રાજભા ગઢવીને પણ તમે સાંભળો તો એક છપાખરાની બે લાઈન થઈ જાય. જોકે હું છપાખરું બીજું મને કંઠસ્થ છે નહીં. કેમ કે છપાખરું એવી વસ્તુ છે, છપાખરું કાવ્ય એવી છે કે જ્યાં સુધી કંઠસ્થ ન હોય ત્યાં સુધી ગાવું ન. અને લોક સાહિત્ય અને લોક સંગીતને પ્રાધાન્ય આપવું એ જરૂરી છે. પણ રાજભાની એક મને સુંદર મજાની રચના ગમે છે. જેમ કીધું ને કે હું પણ ગીરમાંથી, એમ હું પણ ગીરમાંથી જ છું. મારું વતન એટલે કે ગીર સોમનાથનું કોડીનાર તાલુકાનું દેવલપુર ગામ છે. હાલ જામનગર છું. અને તમે જેમ કીધું ને એમ હું પણ પ્રકૃતિ પ્રેમી માણસ છું. જયારે નવરાશનો સમય હોય ને ત્યારે ગીરના જંગલમાં જઈએ છે, ત્યાં મિત્રો સાથે મુલાકાત કરીએ છીએ અને ત્યાંનો આનંદ લઈએ છીએ. એટલે ઈ ધરતી કેવી. રાજભાઈ તો નેહડામાંથી આવે છે, એક માલધારી ચારણ સાહેબ. એને તો ઢોર ચારતા ભેહું સારતા સાહેબ ગાતો ઈ માલધારી એને લખ્યું. ખરેખર રાજબાને સાંભળવા, રાજબાની સુંદર મજાની જે રચનાઓ છે એ લોકો સાંભળે છે ત્યારે ખૂબ આનંદ લે છે. એવી જ રચના એટલે
કેમ કે ડણકે હાવજ ડુંગરે ઓન નદીએ સેજડ નીર એ પણ પાણે પાણે વાતું પડી અરે રે મારી ગાંડી વાલા ગીર એ હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ગેલુડી ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ ડુંગરા ટોચે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ હે લાલ પાઘડીએ લાડકો એવો લાલ પાઘડીએ લાડકો એવો ડાલા મથો વીર સો ભેવાન રાજ વાદળિયું વારણા લેતી જાનડિયું જાન માં કેતી સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો માલધારી ગોવાળિયો હું ગોવાલોણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી હું રે ગોવાલોણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. વાહ, ખૂબ સરસ ભાઈ. તમે જયારે ગાતા ને ત્યારે મને પણ થાય કે હું પણ બે કડી ગાઈ નાખું, પણ આપણે કહી શકાય કે ગીરમાંથી આવે છે તો ગીર માટે ગાવું તો કઈ રીતે? એ કે રૂડીને રડિયામણી જ રે રૂડીને રડિયામણી આને પાછી હરિયાળી હેતાળ પણ ચારણ 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 આવી ગીર નથી છોડવી હરે તારા પહોળાને પાછાવા. એટલે કે આ તો કેવું છે કે જયારે કોઈ કલાકાર ગાતો હોય ને બીજાને જો શીખવાનું અને કે ને કે આપણે ધગસ હોય ને તો એ માણસ એને અંદરથી એવું થાય. એટલે કે નીચે બેઠા સ્ટેજ ઉપર ક્યારેય ખબર ના પડે. એટલે હું પણ જયારે નાના નાના કાર્યક્રમ કરતો હું પણ પાછળ કલાકારોને બેઠતો ને બધું જોતો કે ભાઈ મને ગાવાનો શોખ છે, તો મને પણ આ વસ્તુનો શોખ છે. જયારે એક સાહિત્ય પ્રેમી ને સાહિત્ય પ્રેમી જો બે સાહિત્ય પ્રેમી એક સાથે ભેગા થતા હોય તો ખરેખર જમાવટ થતી હોય છે. ભાઈ મારે ખાલી અંતે જ પૂછવું છે કે આપણે ઘણા બધા એવા ગીતો ગાયા છે, તમારા સમાજ માટે પણ ઘણા બધા ગીતો ગાયા છે, રામ ભગવાન માટે પણ તમારું એક જે નવું ગીત આવી રહ્યું છે, પણ એવું કોઈ ગીત કે જેમાં તમને અંદરથી એવું થઈ કે નહીં આ ગીતમાં મને બહુ મજા આવી છે? ગીત તો જયારે શરૂઆત મેં તમને હમણાં વાત કરી કે રંગ મોરલાને જ લઈ લ્યો, અને અત્યારે તમે કેમ કે એક મૂકો ત્યાં બીજું ચાલુ થાય, બીજો મૂકો ત્યાં ત્રીજું ચાલુ થાય. આ તો એના જેવું છે, આ તો દરિયો છે. કેમ કે જે દિલથી ને હૃદયથી ગવાઈ જતો હોય ને, હૃદય એ હંમેશા માટે તમે જયારે સાંભળો ત્યારે ગમશે. જયારે મને અમુક મારા મિત્રોના કોલ આવતા હોય કે ભાઈ તમારું રંગ મોરલા સાંભળે તારો મારો સન છે કે મારો છોકરો છે એ આખો દિવસ રડતો નથી, આવા મને મેસેજ મળે. તો આપણા માટે એ જ સાચી કમાણી કહેવાય કે આપણા ગીતને પૂરતો ન્યાય તો યાર એને આપેલો કહેવાય. કેમ કે કદાચ એમના હૃદય સુધી આપણું ગીત પહોંચે તો આપણી મહેનત ઘણી કહેવાય અને એ બરોબર કહેવાય. હું એવું માનું છું. ત્યારે અત્યારે જે લોકોના હૃદય સુધી પહોંચેલું ગીત કે જે મહારાષ્ટ્રનું જે ગીત છે, કે હું તો જયારે કહેતો હું કે જયારે મહારાષ્ટ્ર શરૂઆતમાં જે મહારાષ્ટ્રનો જે નાદ લાગતો હોય છે ને, એ નાદની અંદર ક્યાંક ને ક્યાંક કાનુડાનું આહવાન થતું હોય. અમારા માલદેવભાઈ દ્વારા સુંદર મજાનું આહવાન પણ કરવામાં આવેલું હતું મહારાષ્ટ્રની અંદર. આ મહારાષ્ટ્રનો જયારે નાદ લાગતો હોય ને ત્યારે કૃષ્ણને ભલા માણસ આવવું જ પડે. જયારે કૃષ્ણના મંદિરે કંકોત્રી લઈને બહેનો જાતી હતી ને, કંકોત્રી લઈને, ત્યારે આ લાઈન ખરેખર એમાં બેસતી લાઈન છે કે તમે રમવા આવો મહારાષ્ટ્ર મારા દ્વારિકાના નાથ, હવે અમે તમને કંકોત્રી ધરીએ છીએ, તને આમંત્રણ ધરીએ છીએ, હે કાળિયા ઠાકર હવે તમે અમારા મહારાષ્ટ્રની અંદર આવજો 24 ડિસેમ્બરના સવારના પરોઢીએ. તો હે દ્વારકા વાળા, અખિલ બ્રહ્માંડનું સર્જન કરનારા હે કાળિયા ઠાકર, તો હવે તું ભૂલતો નહીં, આ કંકોત્રી સ્વીકારી લેજે અને આવી જાજે. પણ આ ગીતને હૃદય સુધી, અને આને તો હું માનું જ છું, અને રંગ મોરલા નહીં માનું છું. લગભગ હું બધા એવા ગીત કરું છું ને કે ભલે એક બે ગીત કરવા પડે પણ લોકોને ગમવા જોઈએ એવા ગીત કરું છું. એટલે મને ગમતી રચના તો રંગ મોરલા છે, અને રંગ મોરલાની સાથે સાથે આ મહારાષ્ટ્રનું ગીત છે. વાહ ભાઈ વાહ. કહેવાય છે ને કે આપણે સૌરાષ્ટ્ર બાજુ આવો ને તો આહિર સમાજ છે, તો આહિર સમાજ માટે પણ બે લાઈનો છે કે ઝૂંપડામાં અમે રહીએ અને ચિથરિયા પહેરીએ ચીર, ઝૂંપડામાં અમે રહીએ અને ચિથરિયા પહેરીએ જીવ, ઝૂકીને ના અમે જીવીએ, અમે અડીખમ છે, અમે અડીખમ છે આહિર.
ભાવેશભાઈ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. આપ ચર્ચા કરી, મહારાષ્ટ્ર વિશેની ચર્ચા કરી, રામ ભગવાન વિશેની ચર્ચા કરી, અને ઘણા બધા એવા ગીતો છે કે જેના જે શબ્દો છે એ શબ્દના જે આખું એમનું કહી શકાય કે એમની લિરિક્સ છે, લિરિક્સ પાછળના જે કહી શકાય ને કે આપણે એમના જે શબ્દો છે એ બધું તમે સમજાવ્યું, એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર.